જેમની આપણે રાહ જોઈ રહ્યા છીએ, જેમને સાંભળવા માટે આમ તન ખણી રહ્યા છીએ. વરસાદ છે પણ છતાંય કોઈ એક ડગલું આગા પાછા થયા નથી. એવા મેગા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર માટે જોરદાર તાળી, જોરદાર તાળીના ગડગડાટથી વધાવશું. હા, અહીંયા ઉતારો. તમારો પ્રેમ સાચો કે મારા ચાહકો પલ્લે તો હું પલ્લું, પણ માઇક પાછું શોર્ટ સર્કિટ થાય એમ. રૂમાલ લઈ લો ભાઈ, રૂમાલ. અરે વસ્ત્રાલ ગામ, દશામાનું ધામ અને વર્ષોથી મારા તો ઘણા બધા સંબંધી છે. હા હા એમ ને ભાઈ, વધુ નહીં. માઇક ના લીધે નહીં તો હું પલાવવા તૈયાર છું. હો, મને વાંધો નહીં. તમે લોકો પલવડો છો તો મને પલવવામાં શું વાંધો હોય ભાઈ, પણ માઇક છે એટલે માઇકમાં પ્રોબ્લેમ થઈ જાય એટલા માટે. વર્ષોથી અહીંયા ઘણા બધા પ્રોગ્રામો મેં કર્યા છે અને એમાં અમારા તો બધા ઘરના છે. અમારા ગોવિંદભાઈ, અમારા બધા વિક્રમભાઈ અને મેન અમારા મુખી. એ મુખીને તો કેમ કરીને ભૂલાય ભાઈ. અને માં દશામાને યાદ કરીને ગાવું હોય ત્યારે નદી કિનારે બોલી હે મોરલી હો હેનો મીઠો લાગે કલશો એ મારી દશામાના ધામે બોલે હે મોરલી હો એનો મીઠો લાગે કલશો હે કોયલડી બોલિયા બાડા દેવસ્ત્રાલ ગામે બોલે હે મોરલી હો એનો મીઠો લાગે કલશો હું સાંભળું તમારા સાથી રે સાથી રે સાથી રે હો સાથી રે
કદી આંખોથી અડકી ના મેલું તને હો મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને હો જો રડે તો રડીને હસાવું તને જો રૂઠે તો હસીને મનાવું તને સાથી રે હો સાથી રે સાથી રે સાથી રે સાથી રે હો સાથી રે ભલે વિક્રમભાઈ ભલે કરુણા વિચાર ખરી કરુણા વિચાર દોડી આવું તારો સાંભળી પોકાર કરુણા વિચાર ખરી કરુણા વિચાર દોડી આવું તારો સાંભળી પોકાર કઈ દુઃખના જીવનમાં સતાવે તને મોત આવે તો કહી દઉં કે આવે મને સાથી રે હો સાથી રે સાથી રે સાથી રે સાથી રે હો સાથી રે સાથી રે સાથી રે અને ખાસ બહુ વર્ષો જૂનો સંબંધ અમારા મુખી દિનેશ મુખી આપણી વચ્ચે નથી પણ એમને યાદ કરીને ગાવું હોય ત્યારે ને જ્યારે વિક્રમભાઈ તમને જોઉં છું ને તો મને એવું લાગે મુખી અહીંયા મારી જોડે છે એવું લાગે એમ હા કેમ કરી ભૂલા દિનેશ ભાઈ ને કેમ કરી ભૂલા હૈયે મારા લખ્યા તમારા નામ મુખી તમને કેમ કરી ભૂલા હૈયે મારા લખ્યા તમારા નામ દિનેશ ભાઈ ને કેમ કરી ભૂલા કેમ કરી ભૂલા દિનેશ ભાઈ ને કેમ કરી ભૂલા રુદિયે મારા હૈયે મારા લખ્યા તમારા નામ દિનેશ ભાઈ ને કેમ કરી ભૂલા હૈયે મારા લખ્યા તમારા નામ મુખી તમને કેમ કરી ભૂલા
અને મને ખબર છે જ્યારે અહીંયા હું પ્રોગ્રામ કરવા આવતો હતો દશામાના પ્રસંગમાં, તો દિનેશભાઈ ખાસ કહેતા હતા મને કે વિક્રમ તારા જે ગાવું હોય ગા. કેમ કે એમને ખબર હતી કે ભાઈ વિક્રમ ઠાકોરનો ક્રેઝ શું છે, એ શું ગાશે, લોકોને શું ગમશે, એ મુખીને ખબર હતી. ને એમની એક ફેવરેટ ગીત મને ખબર છે, મને દરેક વખતે ફોન કરી મને કહેતા હતા ત્યારે પ્રોગ્રામ બુક કરવાનો હોય ત્યારે મને કે આ ગીત તું જરૂર ગાજે હો. કયું સોંગ હતું હું તમને કહું. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા, ઘડીએ પડીએ મારું દલડું દુભા. આ મુખીનું બહુ ફેવરેટ સોંગ હતું. મને ગમે ત્યારે મળે કે પ્રોગ્રામ હોય તો આ સોંગ મને ચોક્કસ એ ગવડાવતા હતા. એમનું તો નહીં, બધા તમારા બધાનું ફેવરેટ છે. મને ખબર કોંતી કાકા તમારું ફેવરેટ છે. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા, ઘડીએ પડીએ મારું દલડું દુભા. जुदाई जुदाई हाय कैसी है जुदाई, जुदाई जुदाई हाय कैसी है जुदाई, जुदाई जुदाई हाय कैसी है जुदाई. दिल में मेरे कैसी आगे है लगाई, दिल में मेरे कैसी आगे है लगाई. હલો, વિક્રમભાઈ ઠાકોરને આપણે મન ભરીને સાંભળવાના છે. મને ખબર છે એમની સાથે તો શૂટિંગમાં શું એમનું દિવાળી પર જે પિક્ચર રિલીઝ થવાનું છે, વિક્રમ રાજા જેનું નામ છે. નામ કેવું લાગ્યું? આહા, એના શૂટિંગમાં સવારમાં 8 વાગે શૂટિંગ ચાલુ કરવાનું છે, પણ આપણે વિક્રમભાઈને તોય સાંભળવા છે ઘણા ગીતો. અને એમને આ આવતી 8 તારીખે અને આવતા શુક્રવારે 8/8/2025 બહુ મસ્ત પિક્ચર રિલીઝ થાય છે, જેનું નામ છે ભોળાનો ભગવાન. ભોળાનો ભગવાન એ પિક્ચર રિલીઝ થાય છે ને એમાં દ્વારકાધીશનો બહુ મોટો ફાળો છે પિક્ચરમાં. અને એટલે ગાવું હોય ને અમારા નિખિલિયા માસીની ફરમાઈશ હોય ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ભલે કોંતી કાકા ભલે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હો એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. હો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. અને
વસ્તાર ગામમાં દશામાના અવસરમાં સુંદર આયોજન અમારા વસ્તાર ગામના દરેક આયોજકો બધાને વિનંતી, મારી જોડે આવો તમે બધા. દશામાં યુવક મંડળના દરેક સ્વયંસેવકો આયોજકો આવો વિક્રમભાઈ સાથે. વિક્રમભાઈ જોડે હા ઘડીક આનંદ કરીએ. આપણા વિપુલભાઈ સિંહ તો સિંહ કે ભાઈ એના ગળે અકળ બંધાય ના. એ ઠાકોર મારો સિંહ કે એના ગળે હોકળ બંધાય ના. પટેલ ભાઈ અમેરિકા જાય, ડોલર કમાય, મારી દશામાં ના ગુણ ગાતા જાય. હે પટેલ ભાઈ ભલે ભલે. હે રજવાડી સીજે અમે મોન ફેર રહીએ, રજવાડી સીજે અમે મોન ફેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. હે રજવાડી સીજે અમે મોન ફેર રહીએ, રજવાડી સીજે અમે મોન ફેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. હજુ વાર છે. અરે કોનો કેસ પહેરે એ તો નક્કી નહીં હો. અમને પહેરાઈ દીધો છે ભાજપનો, પણ જરૂર નહીં કે ભાજપનો પહેરું કે કોંગ્રેસનો પહેરું કે માતાજીને પહેરું કે રામદેવ પીરનો પહેરું. મારા માટે બબલુભાઈ ક્યાં બાત છે. એ ઢોલીડા મધરો ઢોલ વગાડ, એ ઢોલીડા મધરો ઢોલ વગાડ, હે મારે જાવું અસદાલ ગોમ રમલી હેઠ શમલી હેઠ, હે મારે જાવું દશામાના ધોમમાં. હે બબલુ મધરો ઢોલ વગાડ, હે જાવું દશામાના ધોમ રમલી હેઠ શમલી હેઠ, જાવું દશામાના ધોમમાં. હે ઠાકોર હેડ પટેલ હેડ જાવું દશામાના ધોમમાં. ભલે મારો રાજપૂત સમાજ ભલે. ભલે બાબલો ભલે. બાથીજી ભડાકો કરો રે, બાથીજી ભડાકો કરો રે, ઓ મેરીઓના, ઓ મેરીઓના, હે મેરીઓના મારો બંદૂકની ગોળી, ઓ મેરીઓના મારો બંદૂકની ગોળી. હે બાથીજી ભડાકો કરો રે, બાથીજી ભડાકો કરો રે, ઓ મેરીઓના, ઓ મેરીઓના, હે મેરીઓના મારો બંદૂકની ગોળી, ઓ મેરીઓના મારો બંદૂકની ગોળી.
મણિરાજ ભલે ભલે મણિરાજ ભલે મારું હોત ભલે ગોવિંદભાઈ ભલે હુકમનો એકો જેમ રાજા કે હુકમનો એકો જેમ રાજા કે બાદશાહ તો બાદશાહ કહેવાય સાઉન્ડ આપણું છે કશો વાંધો નહીં માઇક બગડી જાય તો કશો વાંધો નહીં રામદેવ સાઉન્ડ છે અમારા પૂનમભાઈ નું સાઉન્ડ છે રામદેવ સાઉન્ડ કશું શોર્ટ બોટ કશું ના આવે હવે દશામાના ધોમમાં છીએ હે રમવાયાવો મા રમવાયાવો આજ મારી દશા મારી રમવાયાવો હે રમવાયાવો મા રમવાયાવો આજ મારી માવડી રમવાયાવો હે રબારી ની દેવી મારા દેવી પૂજક ની દેવી મારા પટેલો ની દેવી આજ રમવા જાવે હે બેલરી આવે આજ બેલરી આવે આજ મારી માવડી રમવા આવે હે રમવા આવે મા રમવા આવે આજ મારી મેલડી રમવા આવે
પાવા વાળી માત રાજા તને સમજાવે છે તું તો ભાન ભૂલીને રાજા હે બતાઈ રાજા તું તો ભાન ભૂલીને રાજા તારી માતાને દુભાવે મારી પાવા વાળી માત રાજા રાજા તને સમજાવે છે હે ડમર ડાંગ વાગે આજ ડમર ડાંગ વાગે દશામાના ધોમમો ડમર ડાંગ વાગે મેહુલયો વરસે આજ વરસે હે મેહુલયો વરસે આજ મેહુલયો વરસે સાલ ગોમ મે હુલિયો વરસે હે મારી દશામાના ધોમ મે હુલિયો વરસે સાલ ગોમ મે હુલિયો વરસે હેલો હજી ઘણા બધા કલાકારો અહીંયા આવવાના છે ને ઘણા બધા કલાકારો આવીને ગયા કેમ કે વસ્ત્રાલ ગામ વર્ષોથી માં દશામાના અવસર ઉપર દશામાના આપ સૌ ભક્તો અહીંયા ઉપસ્થિત રહો છો અને આજનું જાગરણ તો બધા સદ આપણે કલાકારો બધા જગાડવાના છે આખી રાત તમારે જાગવાનું છે અને બેસતા વર્ષે રતનપુર ગામ આપણા લાલભાઈ વસ્ત્રાપુર ગામની બાજુમાં જ રતનપુર ગામ ત્યાં બેસતા વર્ષનો પ્રોગ્રામ ત્યાં મારો છે ઘણા ટાઈમથી ભાઈ કહેતા હતા પ્રોગ્રામ કરવો છે પણ આ વખત મોકો મળી ગયો અને રતનપુર ગામમાં બેસતા વર્ષે હું આવવાનો છું અને વસ્ત્રાલ ગામ અને દશામા યુવક મંડળ આટલું સુંદર આયોજન દરેક વર્ષે કરે છે અને આટલું સફળ આયોજન કેમ કે ભાઈ આ કોઈ નાની મોટી વાત નહીં કે આટલી હજારો લાખો પબ્લિક અહીંયા આવતી હોય દશામાના ધામમાં આવતી હોય એમના નવા ચોમાહુ વરસાદ ચાલુ છે પાછો જુઓ આવા ટાઈમે પણ આટલી જનમેદની અહીંયા ઉપસ્થિત છે એ ખરેખર માં દશામાનો એક ચમત્કાર જ કહેવાય અને તમારા બધાનો પ્રેમ કહેવાય કે મને અને સાથે બીજા દરેક કલાકારોને સાંભળવા માટે તમે પોતે વરસાદમાં ઊભા રહીને અમને સાંભળો છો મને એમ થાય કે હું બહાર આવીને તમારી જોડે વાત કરું પણ હું માઇકમાં પ્રોબ્લેમ થઈ જાય એટલા માટે તો એ ટ્રાય કર્યો જેટલો બને એટલો બહાર આવીને વરસાદમાં નાચ્યો છું હું આખું દશામા યુવક મંડળ નાચ્યું છે બસ બીજા કોણ કલાકાર છે આપણે નયનભાઈ છે સંદીપભાઈ છે માનસીબેન છે બેચરભાઈ પણ આવો છો હો હા 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 રોહિતભાઈ આવો છે રોહિત ઠાકોર हेलो હા 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 क्या बात है મેચિંગ કૌશિક ભરવાડ એ પણ આવી રહ્યા છે ટૂંક સમયમાં જિગ્નેશભાઈ આવી ગયા ને હા આવી ગયા હા એમનો બર્થડે ઉજવ્યો એમનો બર્થડે હતો આજે બર્થડે છે મને કહેવાય નહીં યાર પણ તમે ભાભીને મૂકવા ઘરે છે કશો હતો ને પણ મારા તરફથી જિગ્નેશભાઈને હેપી બર્થડે આપ જીવ હજારો સાલ ને ખૂબ નામ કમાવો હારા હારા ગીતો બનાવો
અને હવે અમારા દશામા યુવક મંડળ અમારા વિક્રમભાઈ મુખી એમને વિનંતી કરશું કે ગુજરાતના મેગા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું સર્જન આપણે સ્વાગત કરીએ. આવો. અરે હું તો ઘરનો છું, મારું સ્વાગત ના હોય. પણ સાહેબ એમની પરંપરા છે ને, મહેમાન ભાઈબંધ પણ મહેમાન જ આ હું અમારા મહેમાન નહીં, હું તો ઘરનો છું ભાઈ મુખી. માત કી જય. વિક્રમભાઈ મુખી વિક્રમભાઈ ઠાકોરનું સ્વાગત કરે છે. ફુલારથી અમારા ભગાભાઈ સ્વાગત કરે છે અને ટ્રોફીથી ભૂરાભાઈ ટ્રોફી આપો. ભૂરાભાઈ ટ્રોફી લાવો. નરેશભાઈ ભૂરાભાઈ બંને વિક્રમભાઈ ઠાકોરને ટ્રોફી આપી સ્વાગત કરશે. બોલો દશા માત કી જય. અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ટૂંક સમયમાં બંસરી ડિજિટલ અમારા ભૂપતજીની ચેનલ છે, એમાંથી રામદેવ પીરની એક સુંદર મજાની આરતી, પ્રાચીન આરતી રિલીઝ થવાની છે. રામાધણીની પ્રાચીન આરતી હા, કાલે સવારે 8 વાગે બંસરી ડિજિટલ યુટ્યુબ ચેનલમાંથી વિક્રમભાઈ ઠાકોરની રામાપીરની મસ્ત ગાયેલી આરતી, પ્રાચીન જૂની આરતી સરસ્વતીની નવા સંગીત સાથે મઠારી છે અને કાલે રિલીઝ થવાની છે. બંસરી ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આરતી સાંભળ્યા પછી અવશ્ય શેર કરજો. જે રામાપીરને માનતા હોય ને 11 જણને તો શેર કરવાનું ભૂલતા નહીં. હા, પખાદ મંડળી બધું અમારા કાંતિ કાકાએ એક્ટિંગ કરી છે પહેલી વાર. આપો ચા કાઢી, ચા કાઢી. હે લેર કરાવ ભાઈ, લીલા લેર કરાવ ભાઈ, હે લેર કરાવ ભાઈ, લીલા લેર કરાવ ભાઈ, મારા મુખીની મુખીની મુખીની, હે મારા વિક્રમભાઈની મેલડી લેર કરાવ ભાઈ. મારા પટેલોની મેલડી લેર કરાવ ભાઈ, હે મારા ધમભાઈની મેલડી લેર કરાવ ભાઈ. ફરી એકવાર અહીંયા દશામા યુવક મંડળ મુખી પરિવાર